માંગરોળ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ પ્રશ્નોના ઉકેલ બાબતે રજૂઆત કરી હતી। સરકારે 3 અઠવાડિયાની અંદર નવા મોબાઈલની ખરીદી કરી તેનું ટેન્ડર બહાર કરી અને સરકારે નવા મોબાઈલ આપવાની વાત કરી હતી, પરંતુ તે વાતને 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, છતાંય પણ હજુ સુધી નવા મોબાઈલ આપ્યા નથી। જ્યાં સુધી નવા મોબાઈલ આપવામાં નહીં આવે ત્યાં સુધી મોબાઈલમાં કોઈ પણ ઓનલાઈન કામગીરી નહીં કરવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારી છે। જે પગાર સરકારને અમારે જે ચૂકવણું કરવાનું જે સપ્ટેમ્બર મહિનાની અંદર એને સુપ્રીમ કોર્ટમાંથી આદેશ આપી દીધો હતો, તો અમારો પગાર ક્યાં અટકાણો? મરી મસાલાના જે બજાર આજથી 15 વર્ષ પહેલા જે બજાર ભાવ છે એ ચુકાદો જે આજ દી સુધી એને એક જ બજારનો ભાવ રહે છે। સરકારને એટલી ખબર નથી કે અમે ખુદ બજેટ વધારીએ છીએ અને અમે ખુદ બજેટ ઉતારીએ છીએ, તો સરકાર અમને જે આજના જે પ્રમાણ બજેટમાં જે ભાવ વધારો આવે એ પ્રમાણે અમારા બહેનોને મરી મસાલામાં ભાવ વધારો થવો જોઈએ। વારંવાર વધઘટ જે થતી હોય એ પ્રમાણે અમને ચુકાદો કરવો જોઈએ। અને અમારા બહેનોનું કેવું એવું છે કે જે વેકેશન જે છે તમામ બહેનોને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ વાળાને જે સરકારી કર્મચારીઓને મળે છે, તો અમારા ભૂલકાઓને કેમ ન મળે? પૂરતું વેકેશન આપવું જોઈએ। તો એ તો જે વેકેશન બાબતનો પણ અમારે ઘણો બધો પ્રશ્ન છે, પગારને પણ લઈને પ્રશ્ન છે, અને કાયમી ધોરણે અમને કરે અને આ માનદ વેતનમાંથી હટાવે એ પણ અમારો પ્રશ્ન છે। અને હરેક પ્રશ્ન એવા છે કે અમારા બહેનોને માનસિક ત્રાસ ખૂબ આપવામાં આવે ને એ પ્રશ્ન મોટામાં મોટો છે અમારો।